ગુડ મોર્નિંગ અને જય માતાજી. અત્યારના પોરમાં અમારી સવારના પોરમાં વહેલી સવારે 5 વાગે અમારી સવારી નીકળે છે ઉના તરફ જવા માટે. મમ્મી જે હેઠી કરી હતી ને ગોલગોટિયા થઈ ગઈ હતી ને હાથ ભાંગ્યો હતો એની માટે અમારે જવાનું હોય પાટો છોડાવવા માટે. અત્યારના પોરમાં નીચે નીકળી ગઈ રસ્તામાં બન્યા રહ્યો શું થાય એ બતાવશો. ઓકે ગાડી ચાલુ કરીને આપણે અત્યારે બેઠા એન્જિનને વાર્મ કરવા માટે. જે આ લોકો નીચે ઉતરા નથી 12 વાગે પહોંચવાનું છે. 12 વાગ્યા પહેલાં ડૉક્ટરે કીધું જોઈ હવે કેદી ઉતરે એ. તો જો ટાઈમ થઈ ગયો છે 12 વાગી 5 વાગ્યા છે બરોબર. એન્જિન ચાલુ થઈ ગયું છે. અત્યારે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છે બરોબર છે. આમ જો ભાઈ અમારા જમાઈરાજ પૈસા દે પેટ્રોલના. કેટલાનું પુરાવી દો ભાઈ તમે અમને? હા 2000 નો પ્યોર પેટ્રોલ પુરાવી દેજો અમને. પ્યોર 100% ઇથેનોલ. તો વાંધો નહીં. તો જમાઈભાઈ નું કરી નાખ્યું છે અમે. થેન્ક યુ ભાઈ. જય સોમનાથ દાદા. જય સોમનાથ દાદા. સોમનાથ જવો ને રિટર્નમાં? હા. તો રિટર્નમાં સોમનાથ જવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે કે આપણે એ કે હું તમને પેટ્રોલ પુરાવી દઉં કે બરોબર. જઈ હવે સોમનાથ પહેલા ઉના જવાનું છે આનું શું કહેવાય પોપટ કાઢવા. તો તમને આ કેવી ફિલિંગ છે કે તમે આ પાટો કઢાવશો પછી? બસ મજા પડી જશે. કે પછી આગળ ગાડી હવે? ના પણ આગળ તો કે કંઈક પછી બીજું બસ છુટકારો મળશે એમ થાય. હાશ છૂટી ગયા આપણે. લ્યો કંઈક બીજો પાટો ન આવે ભગવાનને તમે બધા પ્રાર્થના પેલા આપણે નથી સીધા કરવાના અહીંયા પહોંચીને પેલા પાછી હવે પૂરો ને જમણા હાથે પપ્પા નાસ્તો લેવા ગયા. નિત્યક્રમ ચાલુ થઈ નાસ્તો જાય નહીં ધાણાદાર. અને બેનની ખરીદી કરવામાં દોડાદોડી કરવા માંડી. હવે તમે બધા સાથ સહકાર આપજો. તેમાં પૈસા દેવામાં સાથ સહકાર આપજો એટલે અમે થોડી ખરીદી કરીએ. પૈસા દેવામાં સાથ સહકાર દેજો એટલે અમે થોડી ખરીદી કરીએ કે બેનના લગ્નની. બીજું કઈ નહીં. આ બેને હવે પૈણવું જ છે. અમારે પૈણવું હે ને તમારે બેને? જમાડવા હા ઉભા કઈ બોલી કા નથી એક તો અત્યારથી કઈ બોલી નથી એક તો ઈ જ કરે. મારા પપ્પા કેટલી બધી આ પણ અહીંયા भगति से कोई शरणागत आवे, संपत्ति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज को अति भावे, मोसावी नंदन निज दिन गुण गावे। जय देव जय देव जय जय गणराज व्यासुरागा अन्य कुमारो दर्शन श्री राम કેશોદથી આગળ કિંગડમ હોટલ પાસે જમવા ઉભા જમવા નહીં નાસ્તો કરવા માટે. અને ત્રણેય બેઠા અમને અમારી બેની ખાતા સામું જોવે જો. અમે બે ખાઈ. તમને આ હિંચકા ખાવામાં કેવી ફિલિંગ આવે? ઓ નવીન હિંચકા હો પણ તમે ગોતી લીધા યાર. હાલક ડોલક થયો જો ઊંઘ નો આવી જાય. એક તો ઊંઘ ઓલરેડી તને આવે. શું જમવાનું? ઘડી તારી કોર આવે ત્યારે ખાવાનું, ઓલી કોર જાય ત્યારે ઓને ખાવ. બાજવાનું ન થાય એમ? બે જણ કપલમાં આવ્યા હોય તો બાજવાનું થાય? ના તો નો થાય. કપલમાં જવાય. હે કપલમાં જવાય. હાલી ગયો પણ તારું
ઈ શું કરે છે? આપણે ઈચકા ખાઈ. કોફો આવે છે, કોફો કોફો આવે છે. આ ચણાઈનો કોફો આવે છે. એક આનો આનો કોફો આવે છે. મને આવા દ્યો ના બાપા ના ખાલી છે જ આમ સ્લીપ થયો. હા ના ના કોફો મગાવ્યો છે. કોફો પીવાનો છે. હા અમે ચા પી લીધી છે. જવું પડે. અને ચા પીને હિંચકા ખાઈશ. અને આ બે બેઠા શ્રાસ જોઈને કોફાની. એક તો બીક લાગે છે અને કોફી મૂકીને અહીંયા બેવું છે. એટલું હલાવીશ ને કઈ પણ પીવી તો છે સ્ટાઇલમાં જ તે આ બહીને. અહીંયા ક્યાં उस तरफ भाई साहब उस तरफ भाई साहब इधर कहाँ पे होगी છે ઓલરેડી છે इधर मत ना तू उस तरफ चली जा ऐठी पड़ जाएगी इधर फिर से हमको ना जाने पड़ेगा वापस से ऐठी पड़ जाएगी तो દૂધ બગડેલું હે? दूध नहीं बगड़ेला हमने सामने नहीं कोथड़ी निकाली थी અને હે ને ઘેટાં દૂધ આપે घेटान दूध आ जाओ घेटान दूध पीवेस बे ઘેટાં. इसको खाओ इसको हसीना हो तो કોફી ઢોળાશે કપલ માટે બનાવેલું છે મારી કોફી ઢોળાશે ગરમ છે ને બહુ ઉનાનો રોડ જોવો તમે લોકો સિમેન્ટ નો બનાવેલો છે મસ્ત મજાનો બહુ મજા આવે ડ્રાઇવિંગ કરવાની કેસા કુમાર હે એમ લાગે હમણાં આપણે ગાડી ઉડાડી દેવું ઊભ કરી છે કેસા કુમાર હે ઓ ઓ અત્યારે ઉના પહોંચી ગયા હોસ્પિટલ મમ્મીની બરોબર 7:30 સવારના 5 વાગે નીકળ્યા હતા અત્યારે જો 2 જણા જાય જોવી હવે શું થાય છે જોઈએ જમવા માટે સોમનાથ આવ્યા આ ચોથું ટેબલ બદલાયું હોય ગરમી થાય ને કરીને બધાએ ચોથું પાંચમું ટેબલ હે જમીન પછી સોમનાથ ટેમ્પલે દર્શન કરવા જાશું અને ત્યાંથી પછી બીજે જવાનો પ્રોગ્રામ હજી નક્કી થાય તો પ્રોગ્રામ નક્કી થાય તો કહેશું તો પાછું છઠ્ઠું ટેબલ બદલાયું અમારી ગલતી હે ને હવે પાછા આ ટેબલ આવ્યા હવે જતી રહે તું આમ હવે જોવે જ ને પણ છઠ્ઠું ટેબલ બદલાવ્યું તમે લોકો પેલા હોટલ બદલાવી અહીંયા 2 ટેબલ બદલાવ્યા પછી અહીંયા આવી ગઈ પછી બીજી હોટલ બદલાવી અહીંયા બીજા 3 ટેબલ બદલાવ્યા ચોથું ટેબલ
હવે અહીંયા બેહવામાં તો અહીંયા બેહી જાવ ત્યાં બેહી જાવ આપણે બે જ બેઠા છીએ જમીન જ લેતા એમ તો થાળી આવી ગઈ થાળી લઈ જાય હો અમે ખાવા કઈ રોડ માંથી થાળી લઈને આ બેને આટા માર કરે ટેબલ નક્કી નહોતા કરતા હવે જો હવે ઊંચો કરે છે મને કોઈ નથી વિડીયો ઉતારું હજી આ મમ્મી ને એમ જ છે કે પાટો બાંધ્યો હોય પાટો નીકળ્યા પછી કેવું લાગે હવે મમ્મી હજી દુખે એ તો દુખે એક્સરસાઇઝ કરવાની એમ નથી કીધી હવે આમ કરે આમ કરવાની કીધી એમ નહીં આમ કોણી હલાવવાની કીધી આમાં ચમચી છે ને આ ચાલુ છે ક્યાં હતો વાવ શું થયું પપ્પા ખટ્ટા મીઠા ખાટું ખાવ તો ખટ્ટા મીઠા જ લાગે ને મારું લઈ દેજે આયો સોમનાથ દાદાનો ફોટો હે હવે જમીન પછી અમે જાવું સોમનાથ મંદિરે દર્શન કરવા પેલા જમી લે પછી દર્શન કરવા જાવ પછી રચોવાડ જશે પછી હજી ચોરવાડ જવાનું નક્કી કરીએ ચોરવાડ જાય કે ન જાય નક્કી નથી થઈ ગયું રોટલી ડુંગળી સંભારો ગાજરનો સંભારો બટેટા ભીંડા પછી આ મઠ હે ને મઠ સેવ બટેટા સેવ બટેટા હું સેવ ટમેટા હજી ફરસાણ ને મીઠાઈ આવવાની બાકી હે બધા ચાલુ થઈ ગયા જમીને બધા નીકળે છે બહાર હવે જમી લીધું હવે સીધું સોમનાથ દાદાના દર્શન કરવા જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરીને ચોરવાડ આપણે અંબાડીભાઈ યાર મીટિંગ કરવા જવાની છે મીટિંગ કરીને પછી આજુબાજુના સીન સિનારી જોશું ફરશું એટલે પછી પાછું કાંઈક નક્કી થશે તો પાછું કહેશું સાંભળો જમી લીધું મારે મજા પડી ગઈ હે શેમાં મજા આવી હતી બધી આઈટમ સરસ હતી એમ ભીંડા ભરેલા હતા મઠ હતા સેવ ટમેટા હતું પછી બટેટા હતા તમને સાહેબ શેમાં મજા આવી અને ખીરમાં મજા આવી ગુલાબ જાંબુ હતા વાહ જમી લીધું ને હરખું યસ આવું જમીને થોડુંક પૂછવું પડે તમે જમી લીધું કે નહીં એમ કાઢી નાખો જા હોટલ હતી કોને દેખાડે બાવરચી તો અમે હાલીને જઈએ હવે આમાં ટ્રેનની રાહ જોતા હતા ટ્રેન આવી નહીં અને પછી રાહ જોઈને થાક્યા એટલે હવે હાલીને જઈએ મંદિરે બજેટ ઘટાડી થાક ઉતરે થોડોક થાક ચડાઈ જાય સાંજે વહેલા હોઈ જાય ઓલું 2-3 વાગે હોવાનું થાય ને એની બદલે વહેલા હોઈ જાય એમ 12 વાગ્યા અને થયું એવું કે અમે અડધે રસ્તે પહોંચ્યા ને તો ટ્રેન બાજુમાંથી નીકળી નસીબ માકા જ છે આપણે ટેસ્ટ બોલવાનું હતું બીપ 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 તો મંદિરે પહોંચી ગયા અમે જોઈ લ્યો દર્શન કરી લ્યો કબૂતરા જો કેટલા બધા આગળથી દર્શન કરી લ્યો મળી હવે થોડીક વાર રહીને દર્શન કરતા આવીએ અમે આ બે જાતી વખતે અમે ટ્રેનમાં નહોતા બેઠા પણ રિટર્નમાં ટ્રેનમાં બેસી ગયા 5 જણા જો હું પપ્પા મમ્મી બેન અર્પિત કુમાર મંદિર ધાર્મિક થઈ ગયો છે શ્રાવણ મહિનો બધાને પગે લાગે છે હે ભાઈ સોમનાથ પૂરતા ગુજરાતી બધા
હા હે આ તાળું તો કેવો મજા આવી આમ તો આજે લક્ષ્મી પડી ગઈ ટ્રેનમાં મોજે દરિયા વાદળા છે વરસાદ નથી ઠંડક છે અને આનંદ પણ સાથે છે એનું કારણ શું છે કે અલકાબેન નો પાટોળો કાઢ્યો છે એટલે બધા આનંદમાં છે એને ભલે દુખાવો થાય અમે બધે હલકા થઈ ગયા છે એના કરતા તો ટ્રેનમાં બેહવાની મજા આવી ગઈ તને મજા આવી ભાઈ અરે બહુ મજા આવી એક નંબર હતી ટ્રેન. અમારા જમે પણ તને કરું નીરું બહુ ઓછો હતો પણ વાંધો ન આવ્યો પહોંચી ગયા અમારા જમે પણ તને કરું ઈ નાનપણથી અમે બે મોટા ભેગા થયા એટલે તને કરું બરોબર ને ભાઈ જો અમારી સવારી ગઈ આ સવારી હતી અમારી મજા આવી મમ્મી પપ્પા ને ઉતારી દીધા આગળ ગાડી લઈને તેડવા જવાના હવે ચોરવાડ જવાનો પ્લાન છે બીચ ઉપર અને અહીંયાથી મ્યુઝિયમ જોવા જવું હોય ને ખુલ્લું હોય તો મ્યુઝિયમ જોવાઈ જશું જોઈ લે હા લગભગ 4 વાગે બંધ થઈ જાય કેટલા વાગ્યા આમાં ઘડિયાળ છે તમારા ઘડિયાળ પણ સ્વિચ ઓફ થઈ ગઈ બેટરી ઉઠી ગઈ ચોરવાડની ગ્રીનરી જોવો દોસ્તારો અમે અત્યારે ચોરવાડ થી ચોરવાડ આગળ લે તો અમે અત્યારે ચોરવાડ થી ચોરવાડમાં એક નંબર ગ્રીનરી છે મજા આવી ગઈ બાકાજી કે આમાં ચોરવાડની બાકાજી ચોરવાડની બાકાજી નવું કાઢ્યું ભલે ભલે બસ આ કુઈસા આ ધીરુભાઈ અંબાણીનું ઘર છે જોવા આવ્યા હતા પણ અત્યારે બંધ છે આવતા મહિને ખુલશે એવું કીધું અત્યારે બંધ રાખેલ છે એટલે પાછા જઈ કેવું મસ્ત કબૂતર છે જોવો તો અમે ચોરવાડ પહોંચી ગયા છીએ ચોરવાડ દરિયો જેવો